તો યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રીના છૂટાછેડા બાદ આરજે મહેવશ સતત ચર્ચામાં છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેમના પતિના ડાયવોર્સ પછી ઘણી બધી કોન્ટ્રોવર્સીઝ સામે આવી હતી અને ઘણા બધા લોકોએ પ્રતિક્રિયાઓ પણ આપી હતી. હવે જ્યારે તેમના ડાયવોર્સ થઈ ગયા અને બાદમાં ક્રિકેટરનું નામ અન્ય સાથે જોડાવા લાગ્યું, ત્યાર પછી પણ તેઓ ખૂબ વિવાદમાં રહ્યા. ફરીથી કંઈ એવું થઈ ગયું છે કે ફરીથી વિવાદ શરૂ થઈ ગયો છે. તો યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રીના છૂટાછેડા બાદ આરજે મહેવશ સતત ચર્ચામાં છે, કારણ કે તેનું નામ ક્રિકેટર સાથે જોડાઈ ગયું. હવે આરજે મહેવશ દરરોજ સોશિયલ મીડિયા ઉપર કોઈને કોઈ પોસ્ટ શેર કર્યા જ કરે છે, જેથી ચર્ચાનો વિષય બની જાય છે. હવે હાલમાં તેણે એવું કંઈક પોસ્ટ કર્યું કે જે પછી ફરીથી એ ચર્ચામાં આવી ગઈ. તો હકીકતમાં આરજે મહેવશે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયોને શેર કર્યો. હવે આ વિડીયોમાં મહેવશે જણાવ્યું છે કે આ બધું શું છેતરપિંડી છે. હવે આરજે વિડીયોમાં કહ્યું હતું કે કોઈને છાનામાના મેસેજ મોકલવા એ છેતરપિંડી છે, કોઈના મેસેજ કાઢી નાખવા એ પણ છેતરપિંડી છે, તમારા ભૂતપૂર્વ સાથે છાનામાના વાત કરવી એ છેતરપિંડી છે, જીમમાં શર્ટલેસ છોકરાઓને ફાયર ઇમોજી મોકલવી એ પણ છેતરપિંડી છે. તો મહેવશે આગળ કહ્યું કે તમારા સ્નેપચેટ આઈડીને તેનાથી છુપાવવું પણ છેતરપિંડી છે. જો કોઈ હોટ કપલ ત્યાંથી પસાર થાય તો તેમની સાથે જોવું, તેમને ઘરે છોડી દેવું, આ બધું જ છેતરપિંડી છે. ફક્ત એવા લોકો સાથે મિત્રતા કરવી કે જે તમને હોટ લાગે છે, આઈ કેન્ડીઝ એ છેતરપિંડી છે. ગુપ્ત રીતે મળવું એ પણ છેતરપિંડી છે. જોકે તેમણે પોસ્ટ શેર કરી એ વખતે મહેવશે એક લાંબુ કેપ્શન પણ લખી દીધું. હવે યુઝર્સ મહેવશની આ પોસ્ટ ઉપર ટિપ્પણીઓ કરી રહ્યા છે. કહી રહ્યા છે કે આરજે મહેવશને કારણે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડા થયા છે. હવે આરજેની પોસ્ટ ઉપર ઘણા બધા લોકો એને ટ્રોલ કરી રહ્યા છે અને ટિપ્પણી પણ આપી રહ્યા છે. તો એક યુઝરે લખ્યું કે પરિણીત પુરુષ સાથે રહેવું એ પણ છેતરપિંડી છે. તો બીજા યુઝરે કહ્યું કે પરિણીત પુરુષને છૂટાછેડા અપાવવા એ છેતરપિંડી છે. ત્રીજાએ લખ્યું કે આરામ કરો, લોકો ચહલને કહી રહ્યા છે. બીજા યુઝર્સ કહ્યું કે કોઈના પતિને ચોરી કરવો એ પણ છેતરપિંડી છે. હવે આ સિવાય બીજા એક યુઝરે લખ્યું કે કોઈના પતિની ચોરી કરવી એ છેતરપિંડી છે. હવે આ જેટલા પણ કોમેન્ટ્સ છે, આ બધા જ કોમેન્ટનો જવાબ આપતા આરજે મહેવશે લખ્યું કે મેં ચોરી નથી કરી, તેથી મને ખબર નથી કે કોઈના પતિની ચોરી કરવી એ છેતરપિંડી છે કે નહીં. હવે ઘણા બધા લોકો ઘણી બધી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે તેણે ધનશ્રી સાથે છેતરપિંડી કરી છે. જોકે આરજે મહેવશના આ પોસ્ટ પછી ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.